નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. ભારતીય સેનાએ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાના જડબાતોડ જવાબ રૂપે હાથ ધરેલા ઓપરેશન સિંદૂરની સફળતા અને જવાનોની વીરતા અને શૌર્યને બિરદાવવા માટે આજે નખત્રાણામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આપણા તિરંગાને અપાવેલ ગૌરવ બદલ દેશભરમાં તારીખ 13 થી 23 મે દરમિયાન રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે નખત્રાણામાં પણ અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના કાર્યાલયથી વથાણ ચોક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો જોડાયા હતા અને ઓપરેશન સિંદૂરના વીર જવાનોને બિરદાવ્યા હતા. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. हाँ वतन के आगे ना कुछ है तो बलिदान है मेरा, जिस्मां ने सब कुछ है दिया हमें, उसको दिल से सलाम है मेरा. भारत माता का बेटा हूँ, इस देश का रहने वाला हूँ, इसकी मिट्टी पे गर्व मुझे, इस देश का रहने वाला हूँ. भारत माता का बेटा हूँ, इस देश का रहने वाला हूँ, इसकी मिट्टी पे गर्व मुझे, इस देश का रहने वाला हूँ. तेरे नाम का चोला पहनूं, घूमूं मैं सारे जग में, ना मेरा कोई रंग ना पहचान मेरी तेरे रंग से, तुझ पे ना कोई आँच लगे, तू ही मेरी पहचान बने. अब गूंज रही है एक धुन जग में. वंदे मातरम, जय जवान, जय किसान, जय जवान, जय किसान. मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. મિત્રો આપણે સફળતાના અને આજે નખત્રાણા શહેરમાંથી તિરંગા યાત્રાનું બહોળી સંખ્યામાં સર્વે નાગરિકો સાથે મળી અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. એ ધન્યવાદને પાત્ર છે. આપ સૌ સાથે મળી તાલુકા લેવલે તિરંગાની જાત્રા શરૂ કરવામાં આવી. મોટી સંખ્યામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી અને ત્યારથી જે સિંધુ ઓપરેશન કરવામાં આવ્યું ત્યારથી લોકોને ખૂબ જ દેશ પ્રત્યે એક લાગણી અને પાકિસ્તાન પ્રત્યે એક દાજ ખૂબ જ છે. તો એના વચ્ચે આપણા દેશના આ જે સિંધુ ઓપરેશન થયું તેના પછી દેશના વડાપ્રધાન શ્રી પહેલી વાર જ કચ્છ પધારે છે. એનો લોકોમાં ખૂબ ઉમંગ અને ઉત્સાહ છે. તો એના માટે પણ મોટી સંખ્યામાં 26 તારીખના મોદી સાહેબ પધારે છે. તો એનામાં પણ મોટી સંખ્યામાં આવે એના માટે પણ બધાને કહેવામાં આવ્યું છે. પાકિસ્તાનને આપણે જે ધૂળ ચાટા કરી દીધા ઓપરેશન સિંદૂરની અંતર્ગત, એ માટે 26 તારીખની અંદર માનનીય વડાપ્રધાન શ્રી 10મી વખત કચ્છ પધારી રહ્યા છે. કચ્છના લોકોની અંદર સ્વયંભૂ જુવાડ આ યાત્રાની અંદર જોડાવાનો, સભાની અંદર જોડાવાનો એ ખૂબ જ અનેરો ઉત્સાહ છે. અત્યારે અમે તિરંગા યાત્રા યોજી એની અંદર ગામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી અને દેશ પ્રત્યે પોતાને ભાવના રજૂ કરી.